રહ્યા છો CNCC ગુજરાત। કેલિફોર્નિયાની છોકરી ઘેલી થઈ યજ્ઞમાં આહુતિ આપતા સિદ્ધપુરના કર્મકાંડી બ્રાહ્મણ પર પ્રેમમાં પડ્યા પછી પહેલીવાર દિલ્હી એરપોર્ટ પર મળતા છોકરીએ છોકરાને કહ્યું લેટ્સ મેરી નાઉ। 5 દિવસનો યજ્ઞ પૂરો થયો એટલે ગુરુ આનંદીમાએ મને કહ્યું તને જે જોઈતું હોય એ યજ્ઞ સામે બેસીને વિશ કર। ત્યારે મેં માગ્યું મને પૂજા વિધિ કરાવતો સારો બ્રાહ્મણ લાઈફ પાર્ટનર મળે। આ શબ્દો છે યુએસએના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કો સિટીમાં રહેતી અને સિદ્ધપુરના કર્મકાંડી બ્રાહ્મણ પ્રતિક હસમુખભાઈ પંડ્યા સાથે પરણેલી ગેબ્રિએલા સિમોનોવસ્કાના પ્રતિક અને ગેબ્રિએલાની લવ સ્ટોરી જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ રોમાંચક પણ છે। પહેલી મુલાકાત વિશે કેલિફોર્નિયામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ ફિલ્ડમાં કામ કરતી ગેબ્રિએલા મૂળ મેસેડોનિયાની છે। ચાઇલ્ડ સાયકોલોજીમાં માસ્ટર કરવા 2012માં તે અમેરિકા આવી હતી। તે અમેરિકન સિટીઝન છે। અમેરિકામાં એકલી રહે છે। પિતા હયાત નથી। માતા અને ભાઈ મેસેડોનિયામાં રહે છે। ગુજરાતના ભરૂચ શહેર નજીક નિકોરામાં આવેલો નંદીમાનો આશ્રમ સાન ફ્રાન્સિસ્કો પણ છે। ત્યાં ગેબ્રિએલા જતી હતી અને તેને આધ્યાત્મ અને સનાતન હિન્દુ ધર્મમાં રસ પડી રહ્યો હતો। 2020માં નિકોલ આશ્રમમાં 5 દિવસ રામયજ્ઞનું આયોજન થયું હતું, જેમાં સાન ફ્રાન્સિસ્કોના આશ્રમમાંથી ઘણા લોકો આવ્યા હતા। ગેબ્રિએલા એમાં હતી। આ યજ્ઞ માટે સિદ્ધપુરથી બ્રાહ્મણો આવેલા, જેમાં પ્રતિક પંડ્યા પણ હતો। યજ્ઞના 7 હવનકુંડમાં પ્રતિક જોકે ગેબ્રિએલા જે હવનકુંડમાં હતી એના આજુબાજુવાળા કુંડમાં હતો। 5 દિવસના યજ્ઞ પૂરા થયા પછી હવન સાથે જોડાયેલા બધાએ સાથે એક ફોટો પડાવ્યો, જેમાં આ બંને પણ હતા। એટલું જ નહીં, પરંતુ બીજા દિવસે ચાણોદ કરનાળીમાં ગેબ્રિએલાના સ્વર્ગસ્થ પિતા માટે નારણબલી પૂજા કરવામાં આવી। ત્યારે એ માટેના 4 કર્મકાંડી બ્રાહ્મણોના ગ્રુપમાં પ્રતિક હતો। પ્રતિક તરફ ગેબ્રિએલાનું ધ્યાન કેવી રીતે ખેંચાયું એ ફની સિચ્યુએશન વિશે જણાવતા પ્રતિક કહે છે, પંડિત થોડો બ્રેક લે ત્યારે પૂજા વિધિ હું કરાવતો। મને ઇંગ્લિશ ના ફાવે, જેથી વિધિ વિશે જે રીતે હું સમજાવતો એ બહુ ફની થતું અને એટલે બધા એમાં હસતા હતા। આ સમયે રામ રમાય સ્વાહા બોલીને યજ્ઞમાં આહુતિ આપતા બ્રાહ્મણોની સ્પિરિચ્યુઆલિટી અને તેમની પૂજા વિધિ ગેબ્રિએલાને સ્પર્શી રહી હતી। મેસેડોનિયામાં હતી ત્યારથી જ ગેબ્રિએલાને હિન્દુઇઝમ અને સ્પિરિચ્યુઆલિટીમાં રસ પડી રહ્યો હતો। ગેબ્રિએલા, જેનું આશ્રમનું નામ અમી છે, તેણે આનંદીમા પાસે શ્રી દીક્ષા લીધી છે। શાંતિપાઠ કરવો એને બહુ ગમે છે। ગેબ્રિએલાની મમ્મી પણ આનંદીમાની શિષ્ય છે અને ભરૂચના આશ્રમમાં આવે છે। તેમનું આશ્રમનું નામ સબરી છે। પતિના મૃત્યુ પછી તેણે આનંદીમાના કહેવાથી જ ચાણોદ કરનારીમાં નારણબલી પૂજા કરાવી હતી। આ પૂજા પછી હું અને ગેબ્રિએલાની મમ્મી ફેસબુક ફ્રેન્ડ બન્યા, એમ જણાવી ગેબ્રિએલા સાથેના મિલનમાં તેની મમ્મીના રોલ અંગે વાત કરતા પ્રતિક કહે છે, ગાબી ગેબ્રિએલાનું શોર્ટ નામ ની મમ્મીનું હું બહુ ગમતો હતો। તે મને દીકરો માનતા। આજે પણ તે બહુ રિસ્પેક્ટ કરે છે। અમી સાથે મળવામાં તેમનો મોટો રોલ છે। ચાણોદની નારણબલી પૂજા 1 મહિના પછી પ્રતિક અને ગેબ્રિએલાએ ફેસબુક પ્રોફાઇલ એક્સચેન્જ કર્યો અને ચેટ કરવા લાગ્યા। બંનેની લાઇકિંગ મેચ થતી હતી। સ્પિરિચ્યુઆલિટી અને ટ્રાવેલિંગમાં બંનેને રસ છે। બે ભાઈ અને 3 બહેનોના પરિવારમાં પ્રતિક સૌથી નાનો છે। સિદ્ધપુરમાં જ રહે છે। પિતાના અવસાન પછી કમાવાનું જરૂરી હોવાથી તેણે 12th પછી ભણવાનું છોડી કર્મકાંડ અપનાવ્યું। સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિરના આશ્રમમાં જ તે મોટા ભાગે રહે છે। શ્રાવણ માસ તો ખાસ। આ દરમિયાન શ્રાવણ માસમાં પ્રતિકે પાર્થેશ્વર માટીના નાના શિવલિંગ બનાવી પૂજન પછી તેને પધારવામાં આવી ને પૂજા શરૂ કરી। રોજ 100 શિવલિંગ બનાવવાના અને 2.5 કલાક તે પૂજા ચાલે। મિત્રો હોવાના નાતે અને પૂજન વિધિમાં રસ હોવાના કારણે પ્રતિકે પાર્થેશ્વર પૂજન માટે ગેબ્રિએલાને વિડીયો કોલથી ઇન્વાઇટ કરી। પ્રતિક કહે છે, મારી આ પૂજા 2.5 કલાક ચાલે। તે રોજ મને વિડીયો કોલ કરી પૂજામાં સામેલ થતી। 1 મહિના સુધી આ પૂજા ચાલી। તે કહેતી તેને આ પૂજામાં સારું લાગે છે। આ દરમિયાન બંને એકબીજાને ક્યારે ગમવા લાગ્યા એની તેમને પણ ખબર ના પડી। બંનેને એકબીજા સાથે વાતો કરવી ગમતી। તેમના લાઇકિંગ પણ સેમ હતા। ગેબ્રિએલા કહે છે, અફાટ સમુદ્ર કિનારે અને બ્લુ ઘાસમાં બેસવું મને અને તેને પણ બહુ ગમતું। બ્લુ ઘાસ તેને મહાદેવના નીલકંઠ જેવું લાગતું। મને એ અને એને હું ગમતા હતા, પણ અમે એકબીજાને કહી નહોતા શકતા। આમ પણ તેની સ્પિરિચ્યુઆલિટી, તેની પૂજન પદ્ધતિ, તેનું આ કામ મને ખૂબ જ એટ્રેક્ટ કરતું હતું। ઓફકોર્સ તે હેન્ડસમ પણ છે। મિલનની તડપ એ હદે વધી કે એક દિવસ ગેબ્રિએલા બેગ પેક કરી ઇન્ડિયા આવવા તૈયાર થઈ ગઈ। ગેબ્રિએલા પ્રતિકને મળવા ઇન્ડિયા આવતા તૈયાર તો થઈ, પણ એ જ દિવસે કોરોનાને લઈને લોકડાઉન એનાઉન્સ થયું।
તે કહે છે, અમારા માટે આ મુશ્કેલ સમય હતો. સો હાર્ડ ટાઈમ ફોર અસ. પ્રતિક વાતમાં જોડાતા કહે છે, 2 વર્ષ સુધી અમે મળી ના શક્યા. એરપોર્ટથી સીધા લગ્ન ફેરામાં. 2022 એપ્રિલમાં લોકડાઉન ખુલ્યું. એ જ ગેબ્રિએલા ઇન્ડિયા આવી. દિલ્હી એરપોર્ટ પર તેઓ પહેલીવાર મળ્યા. ત્યારે તેણે પ્રતિકને કહ્યું, લેટ્સ મેરી નાવ. પ્રતિકે પણ સ્વીકારી લીધું અને બંને પહોંચ્યા રામેશ્વર. હિન્દુ રીતિ રિવાજ મુજબ આ મંદિરમાં લગ્ન કર્યા. લગ્ન પહેલાં પ્રતિકે પણ ગેબ્રિએલા વિશે ઘરમાં વાત કરી હતી. ઘરનાનું કહેવું હતું કે તેને ગમતું હોય અને ફાવતું હોય તો એમને વાંધો નથી. ગુજરાતી મીડિયમમાં ભણેલા પ્રતિકને ઇંગ્લિશ જરાય ફાવતું નહીં. તે કહે છે, શરૂઆતમાં ભાષાના કારણે વાત કરવામાં બહુ તકલીફ પડતી. અમે ત્યારે ચેટ જ કરતા, એમાં ગૂગલ ટ્રાન્સલેટરની મદદ લેતા હતા. હવે તો અમે ફોન કોલથી વાત કરીએ છીએ. પ્રતિક અને ગેબ્રિએલામાં એક જ ડિફરન્સ છે, એજ્યુકેશન ડિફરન્સ છે, પણ અજબ પ્રેમ કી ગજબ કહાની હોય છે. ગેબ્રિએલાએ અમેરિકાની એકલોતા કોરી ખાય છે. ભારતના આંતરિક રીતે સ્ટ્રોંગ, ખુલ્લા મનવાળા અને મળતાવડા લોકોને તેને ગમે છે. લગભગ 2013થી તે દર વર્ષે ભારત આવે છે. મહાકુંભ મેળામાં ઋષિકેશ, બનારસ, હરિદ્વાર, કેરળ, ધર્મશાલા, તિરુવનંતપુરમ, ચેન્નઈ, મદુરાઈ, તિરુચેન્દુર, રામેશ્વર, ગોવા અને મુંબઈ જઈ આવે છે. લગ્ન પછી વર્ષના 2 વાર ભારત આવે છે. તેઓ સાથે દેશ વિદેશ હરે ફરે છે. કંબોડિયા, થાઈલેન્ડ અને વિયેતનામ પણ જઈ આવ્યા છે. ગયા વર્ષે સિદ્ધપુરના પ્રતિકના ઘરે એક વીક રહી હતી. તે સંપૂર્ણ વેજીટેરિયન છે. રામેશ્વરમાં શિવ સમીપે લગ્ન કર્યા. પછી તાજેતરમાં મદુરાઈના મીનાક્ષી મંદિરમાં શક્તિ સમક્ષ તેમણે લગ્ન કર્યા. તે પછી એક વીક ફરી આવ્યા અને 11મી માર્ચે સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિરમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા તથા વિશ્વ કલ્યાણ માટે આયોજિત અદ્વિતીય અતિરુદ્ર યાગ કે જેમાં 11 કુંડી હવનમાં 5 દિવસમાં 1 કરોડ આહુતિ આપવામાં આવી હતી, એમાં આખો દિવસ સામેલ થયા હતા. 2011માં ગેબ્રિએલા ગોવાના શિવાનંદ આશ્રમમાં ગોવા ઇન્ટરનેશનલ ક્લબ મેસેડોનિયાથી યોગ શીખવા આવી હતી. મેસેડોનિયામાં અને હવે અમેરિકામાં પણ યોગ ફ્રી શીખવે છે. ગેબ્રિએલાને ભારત અને ભારતીયો ગમે છે, પણ તેના ફિલ્ડમાં ભારતમાં કામ મળવું થોડું મુશ્કેલ છે અને પ્રતિક માટે ત્યાં કામ મળવું સહેલું છે. તેથી હવે પ્રતિક અમેરિકા જશે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.